ગીર પંથકમાં કેસર કેરીનો પાક વાતાવરણની પ્રતિકૂળતાને કારણે સતત નિષ્ફળ જતો હોવાથી ગીર પંથકના બાગાયતી ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે। તાલાલા ગીરના ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના અધ્યક્ષ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી અને કૃષિ મંત્રી સહિત સરકારને પત્ર પાઠવી કેસર કેરીના સતત નિષ્ફળ જતા પાકમાં સહાય આપવા અને કેસર કેરીના પાકને બચાવવા લેખિતમાં રજૂઆત કરાઈ છે। મારું નામ સિંગડા સંજયભાઈ દેવસીભાઈ, હું તાલાલા માર્કેટિંગ યાર્ડમાં હાલ ચેરમેન તરીકે છું। મારી બીજી ટર્મ છે। કેસર કેરી બાબતની વાત કરીએ તો કેસર કેરી ગીરનો મુખ્ય પાક છે અને કેસર 70% ખેડૂતો બાગાયત ઉપર નિર્ભર છે। અને વાવેતરના વિસ્તારની વાત કરવામાં આવે તો તારડા, ઉના, કોડીનાર તેમજ સૂત્રાપાડા 4 તાલુકામાં મુખ્ય પાક આંબાનો હોય અને આંબા 70 વર્ષ પુરાણા આંબા હોય જે 3 વર્ષથી સતત નિષ્ફળ જાય। અમુક ગામોમાં અમુક અંશોમાં કેરી છે, બાકી મોટા ભાગનું 70% નિષ્ફળ એવું જાણવા મળે છે। અને ખેડૂતો દ્વારા અવારનવાર બજાર સમિતિ પાસે માગણી હતી કે ભાઈ તમે સરકાર સમક્ષ યોગ્ય રજૂઆત કરો, તો એના ભાગરૂપે અમે મુખ્યમંત્રીશ્રી તેમજ કૃષિમંત્રી રાઘોજી બાપા સમક્ષ પત્ર વ્યવહાર દ્વારા જાણ કરેલી અને અમારી વર્ષો જૂની પડતર માગણી છે કે ભાઈ કેસર કેરીને પાક વીમા યોજનામાં સમાવેશ કરી અને ખેડૂતોને કંઈ પણ સહાય આપો તો આ કેસર કેરી રહેશે। બાકી કેસર કેરી મૃતપ્રાય અવસ્થાએ અત્યારે પહોંચી છે અને કેસર કેરી ભૂતકાળ થતાં પણ વાર નથી એવી પરિસ્થિતિ છે। માટે ખેડૂતોની પણ ખૂબ જ દયનીય હાલત છે। આ વર્ષે કૃષિ ધિરાણ પણ નહીં ફરી શકે એવી અમને ધારણા છે। ગઈ સાલ જે ઉત્પાદન થયું હતું આપણે આંકડા જોઈએ એપીએમસી લેવલે તો આવક થાય છે, પણ 5 વર્ષમાં 4 ગણો વિસ્તાર કેરીનો વાવેતર વિસ્તાર વધેલો છે। એની સરખામણીમાં ઉત્પાદન 70% 30% જ આવે છે। એટલે અમારી સરકાર સમક્ષ તેમજ મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત છે ખેડૂતો વતી કે આપ સાહેબ આમાં અંગત રસ દાખવી અને ખેડૂતો માટે ઘટતું કરવા વિનંતી। ઉત્પાદન ઘટવાના મુખ્ય કારણો શું છે? ઉત્પાદન ઘટવાના મુખ્ય કારણની વાત કરવામાં આવે તો આબોહવા, મુખ્યત્વે આબોહવા, જે પ્રતિકૂળ આબોહવા જે 5 વર્ષ પહેલાંનું હવામાન, જે ક્લાઇમેટ ચેન્જનું હવામાન ફરી ગયું એ મુખ્ય પાક છે। દાખલા તરીકે આજે વાત કરવામાં આવે તો કે જામબાડા છે, જો વાડલા ગામ છે, એ જે જંગલ તસીરવાણ છે, એ બધા ગામમાં 2-3 વર્ષથી કેરી સારી હતી। આ વર્ષે એમાં પણ ખૂબ નબળી રહી ગઈ છે। માટે મુખ્ય કારણ ક્લાઇમેટ ચેન્જ ગણી શકાય।